अरे ओछू नाक पण असली नाक। MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર। ગાંધીનગરની ઝુંડાલ ચોકડી પાસે તેજ રફતારનો કહેર સામે આવ્યો। બેફામ દોડતી લક્ઝુરિયસ કારે એક વ્યક્તિને ઉડાડ્યો હતો। પૂરપાટ ઝડપે કાર ચલાવીને કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો। ઇજાગ્રસ્ત વ્યક્તિ હાલમાં સારવાર હેઠળ છે। અકસ્માત બાદ લાંબો ટ્રાફિક જામ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। અગાઉ પણ અકસ્માત સ્થળે બમ્પ બનાવવાની માંગ ઉઠી હતી। ગાંધીનગરની આ ઘટના છે। ઝુંડાલ ચોકડી પાસે તેજ રફતારનો કહેર જોવા મળ્યો હતો। બેફામ લક્ઝુરિયસ કારે એક વ્યક્તિને ઉડાડ્યો હતો। પૂર ઝડપે ચાલતી કાર કે જ્યાં કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો। ઇજાગ્રસ્ત વ્યક્તિ હાલમાં સારવાર હેઠળ છે। અકસ્માત બાદ લાંબો ટ્રાફિક જામ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આખરે આ કાર ચાલક કોણ હતો અને શું તે નશાની હાલતમાં હતો કે કેમ, આ તમામ સવાલોના જવાબ શોધવા માટે કાર ચાલકની શોધખોળ કરવામાં આવી રહી છે અને ત્યારબાદ જ્યારે તેની ધરપકડ થાય છે ત્યારબાદ તેને વિરુદ્ધમાં કડક પગલાં ભરવામાં આવે તેવી પણ લોકોએ માંગ કરી છે। તો ઝુંડાલ ચોકડી પાસે તેજ રફતારનો કહેર સામે આવ્યો હતો। બેફામ દોડતી લક્ઝુરિયસ કારે એક વ્યક્તિને ઉડાવ્યો હતો। આખરે બેફામ દોડતા વાહનોની વિરુદ્ધ ક્યારે કાર્યવાહી કરવામાં આવશે તે પણ સૌથી મોટો સવાલ અહીંયા ઊભો થાય છે, કારણ કે હિટ એન્ડ રનની ઘટનાઓમાં સતત દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે અને આ ઘટનાઓ પર અંકુશ લાવવો ખૂબ જ જરૂરી બની ગયું છે। પૂરપાટ ઝડપે દોડતી કાર કે જેણે અકસ્માત સર્જ્યો અને એક વ્યક્તિને ઇજાગ્રસ્ત કર્યો છે। અકસ્માત બાદ લાંબો ટ્રાફિક જામ થતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી। અગાઉ પણ અકસ્માત સ્થળે બમ્પ બનાવવાની માંગ ઉઠી હતી। લોકોનું કહેવું છે કે આ વિસ્તારમાં બમ્પ ન હોવાથી વાહન ચાલકો બેફામ બને છે અને પૂર ઝડપે અહીંયાથી પસાર થાય છે। આજ મુદ્દે અમારા સંવાદદાતા મિહિર લાઈવ જોડાયા છે। મિહિર, જણાવશો કે ઝુંડાલ ચોકડી પાસે તેજ રફતારનો કહેર સામે આવ્યો છે। લક્ઝુરિયસ કારે એક વ્યક્તિને ઉડાડ્યો હતો, શું વધુ અપડેટ? હિરલ, ઝુંડાલ સર્કલ પાસે અકસ્માત તો બનાવ બન્યો છે કે જે મર્સિડીઝ કાર પૂર ઝડપે આવી અને જે એક સિનિયર સિટીઝન વૃદ્ધ છે તેમને અડફેટે છે તે લીધા છે। હું એક વખત આ દ્રશ્યો છે કે જે બતાવીશ કે કઈ રીતના અકસ્માત છે તે અકસ્માત સર્જાયો છે કે કેટલી સ્પીડે આ કાર ચાલક જે મર્સિડીઝ કાર ચાલક હશે કે જે પૂર ઝડપે આવી અને ત્યારબાદ ઝુંડાલ ગામમાં જ રહેતા જે રમણભાઈ પટેલ છે કે તેમને અડફેટે લેતા ગંભીર ઇજાગ્રસ્ત છે તે થયા હતા। લોકો ગામજનોમાં પણ એક રોષ હતો, કારણ કે જે રીતના અકસ્માત સર્જાયો હતો અને જેને લઈને લોકો જે છે કે જે એકઠા થઈ ગયા હતા અને તેમને રોડ બંધ કરવાનો પ્રયાસ કર્યો હતો। કાકા, શું થયું હતું બનાવ અને અહીંયા રોડ પણ લોકો જે છે કે જે અહીં ગામના જ લોકો છે કે જે અત્યારે અહીં એકઠા થયા હતા કે જે થોડીક વાર પહેલા જ જે અકસ્માત સર્જાયો હતો ને તેમનામાં એક રોષ હતો અને રોષના કારણે તે લોકોએ આ રસ્તો છે તે બંધ કરવાનો પ્રયાસ કર્યો હતો। આપણી સાથે અનેક લોકો, શું બનાવ બન્યો હતો અને કેટલી સ્પીડમાં હતા લોકોએ કોઈ જોયું ખરી? બનાવ ગાડી સામેથી આવતી હતી અને આ ભાઈ રોડ ક્રોસ સાઈડમાં જ હતા ને ગામમાં વળતા હતા અને ગાડી સ્પીડમાં હતી, એટલી તો 100ની આસપાસ સ્પીડ હશે જ અને પાછળથી ભાઈને ઠોકી દીધા અને ભાઈને થોડું માથામાં વાગ્યું છે, 2 હાથ ફ્રેક્ચર છે, એક જડબાનું ફ્રેક્ચર છે અને થોડું એ થાપા પણ વાગ્યું છે એટલે કેડી હોસ્પિટલમાં દાખલ કર્યા છે। શું કહેશો દાદા, આ રીતના સ્પીડમાં અહીંયા લોકો આવતા હોય છે ને એને કારણે અકસ્માત થતા હોય છે? અકસ્માત તો આ સ્પીડમાં સાધનો એટલા બધા આવતા હોય છે ને કે આજુબાજુ ક્રોસ કરવામાં જ કાઢવું પડે છે। ગુરુકુળ સામે પછી ગામની પબ્લિક આવે તે બધું ક્રોસ કરવામાં બહુ કાઢવું પડે। સ્પીડમાં આ બાજુથી એટલા આવે, પેલી બાજુથી એટલા આવે, એટલે બમ્પની અહીંયા જરૂર છે અત્યારે। અને વિદ્યાર્થીઓ કોઈને જોતા જ નથી ને એટલી સ્પીડમાં 150ની સ્પીડમાં ગાડી આવતી હોય છે। અહીંયા જે હાઈવેના કારણે પેલા ભાઈને છેક તોથી હઠાયો એનું સાધન ત્યાં આવીને પડી સીધું અને ભાઈ પાડો બોનેટ ઉપર। ગામના બીજા વતની તેમની સાથે વાત કરશો, શું કહેશો કે આ રીતે પર ખાસ બમ્પની જરૂર છે? ગામ લોકોને જે અવર જવર કરવા માટે બહુ તકલીફ પડે છે અને સામે સ્કૂલ છે ગુરુકુલ, બાજુમાં ઇંગ્લિશ મીડિયમ છે એટલે છોકરાઓ માટે બહુ તકલીફ પડે છે અવર જવર કરવા માટે।
હાલ રસ્તો બંધ કર્યો હતો એના કારણે જે રોષ હતો? હા, તેના માટે રોડ બંધ કરે છે રસ્તો. રસ્તો જે છે કે જે બંધ કર્યો હતો કારણ કે લોકોમાં એક રોષ હતો. હું ફરી એક વખત દ્રશ્યો બતાવીશ કે અહીં ગુરુકુળ છે અને આ હાઈવે કે જે જુંડાલ અડાલજ પાસે કે જ્યાં આગળ પૂર ઝડપે કે અહીંના લોકો જે છે કે તે લોકોનું કહેવું છે કે જે 120 થી 40ની સ્પીડમાં હતા અને જેને લઈને જ તે લોકો અહીંથી અવર જવર કરતા હોય છે તેને ગમે ત્યારે અડફેટે લઈ લેતા હોય છે. એટલે ગામના લોકોની એક માંગ છે કે જે અહીં બમ્પર છે કે જે બમ્પર લગાવવામાં આવે કે જેના કારણે આ બનાવ છે કે જે અટકી શકે છે કારણ કે સ્પીડ છે તે અટકી શકે છે. અહીં જુંડાલ ગામ છે અને આ બાજુ સ્કૂલ આવેલી છે અને જેને કારણે જ આ બનાવ જે છે કે અગાઉ પણ અકસ્માતના જે બનતા હોય છે. આપણી સાથે અહીં અડાલજ પોલીસ સ્ટેશનના પીઆઈ વડોદરા સાહેબ છે, તેમની સાથે વાત કરશું. સાહેબ, શું બનાવ બન્યો હતો અને હાલ કઈ રીતની સ્થિતિ? આજે સવારે 10 વાગ્યાના અરસામાં જુંડાલ ગામના રહેવાસી રમણભાઈ પટેલ એ પોતાનું એક્ટિવા લઈ અને આ રસ્તો ક્રોસ કરતા હતા ત્યારે એક 4 વ્હીલના ચાલકે તેમની સાથે અકસ્માત કરી અને એમને ગંભીર ઇજાઓ પહોંચાડેલ હતી, જે હાલ અત્યારે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અને રોડ ઉપર ફરીથી આવો બનાવ ના બને તે માટે અત્યારે આ 4 રસ્તા આગળ પોલીસ બેરિકેડથી વાહનો ધીમા પડે તે માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવી અને આગળની કાર્યવાહી ચાલુ કરેલ છે. ઈજા પામનારની ફરિયાદ લઈ અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. મર્સિડીઝ કાર ચાલક કોણ છે, એવું કોઈ ઓળખ કેવું ક્યાં છે અત્યારે? ના, મર્સિડીઝ કાર ચાલક અકસ્માત બાદ સ્થળ ઉપર પોતાની મર્સિડીઝ મૂકી અને સ્થળ ઉપરથી રવાના થઈ ગયેલ છે. હાલ તેમના ચાલક બાબતે કોઈ નામ સરનામું મળેલ નથી. ગામના લોકોમાં એક રોષ છે, બમ્પ નથી અને અકસ્માત અવારનવાર થતો હોય છે, એના કારણે ચક્કાજામ કર્યું હતું. શું અત્યારે હાલ રોડ ઉપર બમ્પ બનાવવા માટે આરએનબીના અધિકારીઓ સાથે અમે વાત કરેલી છે. હાલમાં આ રોડ ઉપર જે કામ ચાલુ છે તેમાં તેમના કહેવા મુજબ ફાઇનલ લેયર રોડ ઉપર લગાડવાનું બાકી છે. એ ફાઇનલ લેયરની સાથે અહીંયા કાયદેસર નિયમ મુજબ બમ્પ બનાવવામાં આવશે અને આ પ્રશ્નનું કાયમી સોલ્યુશન લઈ આવવામાં આવશે. પોલીસ વિભાગ દ્વારા પણ આરએનબીના અધિકારીઓને સીધી જ વાત છે તે કરવામાં આવી કારણ કે જે સીધો જ આ હાઈવે હોવાના કારણે લોકો જે છે કે જે પૂર ઝડપે આવતા હોય છે અને જ્યારે રસ્તો ક્રોસ કરે ત્યારે આ અકસ્માતનો બનાવ છે તે બનતો હોય છે. એટલે આ સ્થિતિ ફરી નિર્માણ ન થાય તે માટે હાલ બેરિકેડ છે તે બેરિકેડ રાખી દેવામાં આવ્યા છે કે જેના કારણે કોઈ આ રીતનો અકસ્માત ન થાય અને લોકો રસ્તો ક્રોસ કરે ત્યારે આ સ્થિતિ છે ને સર્જાય. હું ફરી એક વખત દ્રશ્યો બતાવીશ. મારા કેમેરા પર્સન નટવર પરમારને કહીશ કે જે સામે એક જુંડાલ ગામ છે કે જ્યાંથી લોકો અત્યારે પણ દ્રશ્યો જોઈ શકાય છે કે અહીંથી લોકો અવર જવર છે તે કરતા હોય છે. અહીં કોઈ પણ રસ્તામાં સીધો જ હાઈવે હોવાના કારણે લોકો સીધું જ અવર જવર કરતા હોય છે અને આ જ રીતના જે છે કે ગામની પાસે જે છે સ્કૂલ છે કે જે 2 સ્કૂલ આવેલી છે અને જેના કારણે આ સ્થિતિ છે કે જે અકસ્માતની અવારનવાર થતા હોય છે. હું એક વખત દ્રશ્યો બતાવીશ કે જે પોલીસ દ્વારા સતત ગામના લોકોને જે છે અત્યારે પણ હાલ સમજાવી રહ્યા છે કે જે આ રીતના જે ચક્કાજામ કરવામાં આવ્યું હતું કે જે ફરી ન કરે અને આરએનબીના અધિકારી સાથે સીધી જ અહીં બમ્પ લગાવવા માટેની પણ તેમને જે તકેદારી જે છે થઈ શકે તે માટેના તમામ પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યા છે. એટલે હાલ તો અકસ્માતને લઈને મર્સિડીઝ કાર ચાલક છે તે ફરાર થઈ ગયો છે અને તેને પકડવા માટે પોલીસ પણ તપાસ જે છે તે કરી રહી છે. ત્યારે ગામજનોમાં એક રોષ છે અને આ રોષ કે જે અકસ્માત છે અવારનવાર થાય છે અને તે ફરી ન થાય તે માટે બમ્પ લગાવવા માટેની એક માંગ કરી રહ્યા છે. બિલકુલ મિહિર, માહિતી બદલ આપનો આભાર. તો જુંડાલ સર્કલ પાસેની આ ઘટના કે જે આ અકસ્માત સર્જાયો, બેફામ દોડતી લક્ઝુરિયસ કારે એક વ્યક્તિને ઉડાવ્યો હતો. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે.